હાલ બાંગ્લાદેશમાં હિંસા ફાટી નીકળી છે, જેના કારણે ઠેર ઠેર બાંગ્લાદેશમાં સૌ કોઈ અસુરક્ષિત મહેસૂસ કરી રહ્યા છે. કટ્ટરપંથીઓ દ્વારા હિન્દુ પરિવારો અને હિન્દુ મંદિરોને નિશાન બનાવવામાં આવી રહ્યું છે. હિન્દુ મંદિરોની તોડફોડ કરવામાં આવી રહી છે, જેને લઈને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી હિન્દુ મંદિરોની સુરક્ષા વધારવામાં આવે તેવી માંગ કરવામાં આવી. બાંગ્લાદેશમાં આરક્ષણની આડમાં રાજકીય અરાજકતા સમગ્ર દેશમાં ફાટી નીકળી છે. છેલ્લા કેટલાય સમયથી કેટલાક કટ્ટરવાદી તત્વો આ સમગ્ર ઘટના પાછળ સક્રિય હતા. અચાનક 2 દિવસ પહેલા બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપવાની ફરજ પડી હતી અને દેશના વડાપ્રધાનને દેશ છોડીને ભારતમાં અસ્થાયી શરણ લેવી પડી છે. આ રાજકીય ઉથલપાથલ અને સત્તા પલટ માટે તોફાનો થયા હોત તો વડાપ્રધાનના રાજીનામા આપ્યા બાદ તોફાનો શમી જાત, પરંતુ કટ્ટરપંથી તત્વો કેટલાક વિદેશી તાકાતોના ઇશારે બાંગ્લાદેશમાં રહેતા હિન્દુઓને તથા હિન્દુ મંદિરોને નિશાન બનાવી રહ્યા છે. આગ ચપ્પી હિન્દુઓની હત્યા કરવામાં આવી રહી છે. બાંગ્લાદેશમાં હિન્દુઓ અલ્પસંખ્યામાં છે. માત્ર 8% હિન્દુઓ સામે જે અમાનુષી અત્યાચારો થઈ રહ્યા છે તેને રોકવામાં આવે, હિન્દુ મંદિરોને સુરક્ષા ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગ આજે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ વડોદરા મહાનગર દ્વારા સરકારને રજૂઆત કરવા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સાથે જ જરૂર પડે તો ભારતીય સેનાને જે રીતે 1971 વાળી કરી હતી તે રીતે પગલાં લેવા રજૂઆત કરાઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશમાં જે રીતે હિન્દુઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે, હત્યા કરવામાં આવી રહી છે, તેમજ મંદિરો તથા ઇમારતોની તોડફોડ આગજની કરવામાં આવી રહી છે, તેની સમગ્ર હિન્દુસ્તાનમાં ચોતર ટીકા કરવામાં આવી રહી છે. 2 દિવસ પહેલાં બાંગ્લાદેશની અંદર જે વ્યવસ્થા સર્જાઈ છે અને સરકાર વિરુદ્ધ જે આંદોલન પ્રદર્શનો થયા છે અને ત્યાં જે ધમાલો થઈ, જેના કારણે ત્યાં મંદિરો પર અને ત્યાંના સ્થાનિક હિન્દુઓ પર મોબ લિંચિંગ જેવી ઘટનાઓ થઈ રહી છે અને ત્યાં હિન્દુઓના મંદિરો સળગાવવામાં આવી રહ્યા છે, મંદિરો તોડવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત કેટલાય હિન્દુઓને હત્યા કરવામાં આવી છે. તેથી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સરકારશ્રી પાસે માંગણી છે કે બાંગ્લાદેશમાં રહેતા હિન્દુઓને સુરક્ષા આપે, રક્ષણ આપે, મંદિરો બચાવવાનો પ્રયત્ન કરે અને ત્યાંની જે લશ્કર છે ત્યાંને કહે કે હિન્દુઓની સુરક્ષા કરે અને જો વાત માનવાથી ના થતું હોય તો આર્મીનો પણ ઉપયોગ કરવો જોઈએ ભારત સરકારે, એવી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની માંગણી છે. તે માંગણી લઈને આજે કલેક્ટર ઓફિસ અમે આવ્યા છે. મનોજ અગ્રવાલ, મહામંત્રી, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, વડોદરા મહાનગર.